લાસ્ટ વિલા છે 2 ડેઝ માટે. ચેક ઇન કરી લીધું છે. બહુ જ સરસ છે. આ બેડરૂમ 1. Hello. A kitchen. 10:20 in the morning. In the morning. Okay. So look like morning check out, yeah. So like We'll leave 6, before 7. 8. No, Yeah. no, like 7:30. Yeah. How far is that? આ બેડરૂમ 2 જે અમારો બેડરૂમ રહેવાનો છે આજ 2 દિવસનો. અને આ વિલાની ખાસિયત એ છે કે વી આર ધ ફર્સ્ટ વન એઝ અ ગેસ્ટ, કારણ કે હજી રેડી જ થાય છે આ વિલા. હજી સેકન્ડ બેડરૂમમાં ટીવીનું થોડું કામ બાકી છે, પણ આ વિલાના ફર્સ્ટ ગેસ્ટ અમે છીએ. તો ઓનર એમ કહેતો હતો કે તમે ઓલવેઝ અમને યાદ રહેવાના છો બિકોઝ યુ આર ધ ફર્સ્ટ ગેસ્ટ ઓફ ધીસ વિલા. અને અમને બી સારું લાગે છે કે આ વિલા માટે ફર્સ્ટ ગેસ્ટ. હેલો દોસ્તો, કે કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું. આજે અમારો લાસ્ટ ડે છે બાલીમાં અને અમે ઓથેન્ટિક બાલી સિલ્ક શર્ટ પહેરી લીધો છે. લાઈક પૂરું આઉટફિટ મેં લીધું હતું, બટ મને નીચેનું એટલું વધારે સૂટ ના થયું કે બહુ ઓપન હતું. પણ ધરાએ ટોટલી બાલી સૂટ પહેર્યું છે. હવે આજે લાસ્ટ દિવસે અમે લેટ ઉઠ્યા છીએ, 11 એટલા વાગે. 1 વાગેની અમારી ટૂર છે બિકોઝ લાસ્ટ દિવસ અમને લાઇટ જ રાખવો હતો. સો અહીંયાથી અમે જશું ઉલાવાતું ટેમ્પો, બરાબર. ત્યાં વચ્ચે અમે થોડા વોટર સ્પોર્ટ્સ કરીશું. વોટર સ્પોર્ટ્સ કરીને અમે ઉલાવાતું ટેમ્પલ, પછી ત્યાં ફાયર ડાન્સની ટિકિટ લઈશું, એ મજા માણશું. અને તે પછી અમે ડિનર કરીને વિલા પાછા આવીશું બિકોઝ કાલ સવારે અમારે વહેલું જવાનું છે ટુ ઓસ્ટ્રેલિયા. તો ચલો મળીએ આ લાસ્ટ. હા, તો અમે અમારા ડેસ્ટિનેશન પર આવી ગયા છે. ડેસ્ટિનેશનનું નામ છે બાયુ સુતા ડાઇવ એન્ડ વોટર સ્પોર્ટ્સ. સો અમે અહીંયા થોડી અમારી વોટર સ્પોર્ટ્સ કરીશું. તો વોટર સ્પોર્ટ્સમાં ઇન્ક્લુડ છે આજે એડવેન્ચર, પેરાસેલિંગ, બનાના બોટ, જેટ સ્કી, ફ્લાય ફિશ, ડોનટ, પછી ફ્લાય બોટ, સ્નોકલિંગ, સી વોકર એન્ડ ડાઇવિંગ. સો આ બધું ઇન્ક્લુડ છે. હવે લેટ્સ સી કે આની પ્રાઇસ શું છે કે શું નહીં એ અમે ડિસ્કસ કરીશું. Boat donut, this you can do also together. Example, both of this is right by speedboat. But like if you do banana boat, you will get strike. They are flip time, but if you decide, I mean, do you want to flip or no, you decide. But this one no flip, but you will get zigzag like this, with bumpy. Yeah. So then flying fish, this also you will get fly. So two of you. સો વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે મેં ચેન્જ કરી લીધું છે. ધરાનું ચેન્જ કરવાનું બાકી છે. અમે 3 વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચૂઝ કરી છે. એક છે આઈ થિંક સો છેક નીચે લઈ જશે અમને દરિયામાં, અને સ્નોર્કલ જેવું તો ને સ્કૂબા ડાઇવિંગથી થોડું અલગ છે બટ નીચે લઈ જશે બધા ફિશ વચ્ચે. એ એક છે. એક બનાના બોટ છે અને એક પેરાસેલિંગ છે. સો આ 3 એક્ટિવિટીઝના અમે પે કર્યા છે $140 કપલના. સો પર પર્સન $70. સો એવી રીતે છે. હવે લેટ્સ સી કે એક્સપિરિયન્સ કેવો જાય છે અમારો, એન્ડ ધેન વી વિલ સી, બરાબર. અને એ લોકોએ સ્ટાર્ટિંગમાં તો બહુ જ પ્રાઇસ કીધી હતી અમને, ઓલમોસ્ટ કેટલા $300K લાઈક પર પર્સન, કંઈક $280 સોરી પર કપલ $280 યા $300 થતા હતા. પણ અમે બીજી, તમે છે ને ઓલવેઝ જ્યારે બી આવો ને તો જ્યારે બી જ્યાં બી બાર્ગેનિંગ કરો ને ત્યાં બાર્ગેનિંગ કરવા પહેલાં એકવાર ક્લુક કરીને એપ છે એમાં જઈને જોઈ લેવાનું કે એક્ટિવિટીઝના શું ભાવ છે. અગર જો એક્ટિવિટીઝના અગર ફોર એક્ઝામ્પલ $70 હોય ને AUD, તો તમે બાર્ગેન કરવા માટે ડાયરેક્ટ એને કહી શકો છો કે હું તને 50 જ આપીશ કે 60 જ આપીશ કે 40 જ આપીશ.
બરાબર, ધેન યુ કેન ડુ ધ બાર્ગેનિંગ. એવી રીતે ચાલશે. તો અમે એવી રીતે જ બાર્ગેનિંગ કર્યું. ક્લુક ઉપર લાઈક સસ્તું હતું. અમે કીધું ક્લુક આઈધર તું મને અમને આનાથી ઓછું પ્રાઇસ આપ, આ પ્રાઇસ આપ, ઓર એલ્સ અમે ક્લુકથી બુક કરી દઈશું, તરત જ અમને મળી જશે. તેને એ પ્રાઇસમાં આપી દીધું. સો ઓલવેઝ તમે બાલી આવો તો ઓલવેઝ બધી એક્ટિવિટીઝ ક્લુક પર જોઈને તમે બાર્ગેન કરી શકો છો. ઓકે, સો હવે લેટ્સ સી કે ધરા હજી બીજું ટ્રાય કરવા ગઈ છે. આઈ થિંક એને ટ્રાય કરી લીધું છે. હવે અમે બધા જશું અમારી એક્ટિવિટીઝ સ્ટાર્ટ કરવા. હવે લેટ્સ સી કે ગોપ્રોમાં. અને હા, હજી એક વસ્તુ કે આ લોકો શૂટ કરવાના બી મારી પાસેથી એક્સ્ટ્રા 400K માંગ્યા, બિકોઝ આ લોકો એક્ટિવિટીઝમાંથી કમાઈ ન શકે, એટલે એમને કીધું શૂટ કરવાના 400K. મેં કીધું વાંધો નહીં, અમારે નથી પે કરવું શૂટનું, હું મારા ગોપ્રોમાં શૂટ કરી લઈશ. કારણ કે એ લોકો બી મોસ્ટ ઓફ ગોપ્રો લઈને જ શૂટ કરતા હોય છે. જુનેફ Ricky. સો આ બીચ છે, અહીંયા મોસ્ટ ઓફ બધી એક્ટિવિટીઝ થાય છે. ઓકે, લેટ્સ ગો. બનાના બોટની રાઈડ લેવા લઈ જઈ રહ્યા છીએ અમે. આટલી મોટી મને બે આટલી આઈ થોટ કે નાની હશે, પણ આ તો બહુ જ મોટી છે. મને અટેક આવી જશે. જો આવી રીતે છે. બનાના બોટ ઉપર હું ધરા બેસી ગયા છીએ. આ પહેલો બીચ મને એવું લાગ્યું કે લાઈક એનો લોકલ બીચ છે, કારણ કે બહુ જ બધી બોટ છે. અને લાઈક આઈ થિંક સો હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અમારે. યે બ્રો. મસ્ત એકદમ. હવે અમે અહીંયાથી પેરાસેલિંગ જઈએ છીએ. આઈ થિંક સો અમારો ટર્ન આવી ગયો છે. તો આઈ થોટ કે કિનારે આવીને પેરાસેલિંગ કરવાનું રહેશે, બટ આઈ થિંક સો ડાયરેક્ટ બોટથી પેરાસેલિંગ છે. હવે જો એ રહ્યું સામે પેરાસેલિંગ. ચલો હવે. હેલો હેલો હેલો. So now we're gonna do the parasailing. That one. Yes, what we gonna do? Parasailing? જો ગાઈસ, હવે પેરાસેલિંગ બહુ જ મસ્ત એક્સપિરિયન્સ છે પેરાસેલિંગ. તમે અગર બાલીમાં આવો તો પેરાસેલિંગ કરજો. મેં તો વિચાર્યું કે ના જમીન ના આસમાન વચ્ચે હું વ્લોગિંગ કરીશ ક્યારે. નીચે જો પાણી છે, અમારા બેના પગ વાહ આ રહ્યું. અને આ અમારું પેરાશૂટ. બહુ મજા આવે છે. તો મને લાગ્યું પહેલાં ડર લાગશે, પણ એટલું ડર લાગવા જેવું છે નહીં. કંઈક એનો મજા આવે છે. તું બી આવે જ છે વિડીયોમાં કે કંઈક વ્લોગ બોલ તો કરી કે નથી બોલવું. કેમ? મને લેતો નથી, એને જ લે કરે. અરે પણ આ મોટો ઝૂમ છે, એમાં બંને આવી જઈએ. જેવું એ ટીવીમાં તે મને લીધી હતી. હા જો હવે તને લઉં છું. જો બોલ હવે. મારે કઈ નથી. ઓસ્ટ્રેલિયાની કમ્પેરિઝનમાં
બાલીમાં વોટર એક્ટિવિટીઝ સસ્તી છે હા બહુ સસ્તી છે હા અને બહુ સરસ છે સેફટી ને આઈ થિંક હવે અમારો નીચે ઉતરવાનો ટાઈમ આવી ગયો છે જો ઓક્સિજન ટેન્ક અને આ શૂઝ છે અમારે પહેરવાના છે પણ સાઇઝ ને Your breathing letter underwater is normally breathing. નોર્મલ પ્રાઇસ નોર્મલ બ્રીથિંગ And then when you're going down is the position in the bottom. We don't need swimming. ઓકે That we just the walking. Okay. Just We have- walking. Yeah, we have the track and railing. ઓકે You can hold the railing and slowly walking. ઓકે યે And then when you're going down underwater until you get the under pressure, same like you go to airplane. Okay. Yeah, if you feel the under pressure, you can move your jaw. ધેટ્સ ઇટ અરે યાર અમારા મેળ બધે નોંધાતા હોય છે હા, બસ એ જ છે એરી ઉપર Yeah, number two. નંબર 2 Oh yes, this is one. વાગે તો પગ મને
You're scary No. in the water? No, yeah? Easy. Easy, yeah? અમે જે નીચે જઈને આવ્યા લાઈક એનો અને મને પહેલો જ એક્સપિરિયન્સ એ થયો કે નીચે ગયા પછી લાઈક એનો પાણીનો પ્રેશર એટલો હતો ને આ લોકોએ પહેલાંથી કીધું હતું કે કાનમાં અને હાર્ટમાં અને મગજમાં બહુ જ પ્રેશર તમને લાગશે કારણ કે તમે નીચે જશો કારણ કે ઓક્સિજન ટેન્કથી જાઓ છો બટ સ્ટીલ તમે નીચે જશો તો બહુ જ પ્રેશર આવશે તમારા કાન ને બધું બંધ થઈ જશે પણ પહેલો વિચાર એ જ આવ્યો કે જે ટાઇટન સબમર્સિબલમાં ગયા હતા જે નીચે બરાબર ટાઇટેનિકને જોવા એ લોકોને કેટલો પ્રેશર ઝીલવો પડ્યો હશે કે લાઈક એનો એ લોકોનો લાઈક ફોન બી નથી મળ્યો લાઈક એનો એટલા ટુકડામાં એ લોકો બધા સ્મેશ થઈ ગયા હતા ટાઇટન સબમર્સિબલના આજે મેં એક્સપિરિયન્સ કર્યો અમે તો બહુ થોડુંક જ નીચે ગયા હતા બહુ જ પ્રેશર હતું બટ મજા આવી ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો બસ હવે અમે અહીંયાથી ચેન્જ કરીશું ચેન્જ કર્યા પછી અમે ઉલાવાતું ટેમ્પલ જશું સો વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અહીંયા અમે સમાપ્ત કરીએ ઇઝ ઇટ Yeah, he said your looks look like from India. From India? Yeah. Yeah. So like from 7 years I'm living in Australia, yeah. That's why you're different style. Ah, Because we have too much customer from India, but your style is different. is it? Yeah. Ah, that's good. So ત્યાં જઈએ